विज्ञान नमो ताहि जाति वै अरहंताहि महान करि मंगल करि हो ग्रंथ करण तुकार जाते मिले समाज संग आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से आचार्य कल पंडित टोडरमल जी द्वारा प्रथम अधिकार में शू कही तेनी चर्चा चाले पेज नंबर 10 नो टॉपिक से मंगलाचरण करवानुं कारण अंतर्गत પોતાના અતિન્દ્રિય સુખમાં પરદ્રવ્યનું શું પ્રયોજન એ મહત્વપૂર્ણ ચર્ચા ગુરુદેવ દ્વારા પરમાત્મા પ્રકાશમાં થઈ. નિરાકુલ સુખ લક્ષણ અતિન્દ્રિય સુખથી અભિન્ન એવો શુદ્ધાત્મા એક સ્વભાવ હું પોતે સ્વયં છું એને પરપદાર્થો સાથે જોડે પરપદાર્થો સાથે મળીને સુખની માગણી કરે તો એ મૂઢ છે મૂર્ખ છે એવી જાતિની ચર્ચા પરમાત્મા પ્રકાશમાં આવી. અહીંયા પણ જે સુખ માટે સામગ્રીની ડિમાન્ડ કરે છે તો કહે છે કે સામગ્રીથી કોઈ સુખ દુઃખની વાત નથી. સામગ્રીથી પૃથક પરદ્રવ્યરૂપ સામગ્રીથી પૃથક સ્વયં શુદ્ધાત્મા પરિપૂર્ણ પદાર્થ હું છું એવું શ્રદ્ધાન એવું સુસંવેદન અને પરિણામોનું પરલક્ષથી વિરક્તપણું એવું વિતરાગ વિજ્ઞાન જ સુખરૂપ છે, મંગલ છે, હિતકારી છે. એવા મંગલની પ્રાપ્તિ હેતુ શાસ્ત્ર સભા અર્થાત તો સ્વાધ્યાય આદિની શરૂઆતમાં મંગલાચરણ કરવાની જે પદ્ધતિ છે એના અંતર્ગત અહીં પ્રશ્ન ઉભો કરવામાં આવ્યો કે ભાઈ એ મંગલ જે કરવામાં આવે છે તો જે મંગલ કરતા નથી એને પણ બહારનો બહુ જ અનુકૂળતા પ્રદાન થાય છે અને જે મંગલ કરે છે એને બહારમાં પ્રતિકૂળતા પ્રદાન કરે છે. એ ટોપિકની ચર્ચા આપણે પૂર્ણ કરી. ત્યાર પછી બીજો પ્રશ્ન કહ્યો, એનો જવાબ બી બહુ સરસ આપ્યો ત્યાં કે વર્તમાનમાં પાપના ઉદયરૂપ પ્રતિકૂળતા હોવા છતાં ધાર્મિક જીવો એ ઉદયના અંતર્ગત કેવી રીતે સ્વરૂપમાં રમાય એવો પ્રયોગ જાણતા હોવાના કારણે વર્તમાનમાં કમાઈ રહ્યા છે સુખ, એ ધન કમાઈ રહ્યા છે. તને એમ લાગતું હોય પૂર્વના ઉદયને જોઈને એ કેમ આમ છે, પરંતુ તને ખ્યાલ નથી એ સર્વ પ્રકારના ઉદયો નવું ફળ લીધા વગર નિજરી જતા હોય છે. ધર્મી જીવ એવા સંયોગોથી ભયને પ્રાપ્ત થતું નથી. જેની સ્વરૂપ પર દ્રષ્ટિ હોય છે એને સંયોગો પ્રતિ લક્ષ્ય હોતું નથી. એવી સામાન્ય ચર્ચા ત્યાં કરી તો તરત જ પ્રશ્ન ઉભો કર્યો કે વાત તમારી સાચી છે, પરંતુ જીનાગમ જીન શાસનના ભક્ત દેવાદિક છે તેઓએ એવા મંગળ કરવા વાળાને સહાયતા ન કરી તથા મંગળ ન કરનારને દંડ ન આપ્યો, તેનું શું કારણ? એ ટોપિક આપણે અહીંયા ચાલી રહ્યો છે. એની ઘણી ખરી ચર્ચા પણ આપણે અહીંયા કરી હતી. એમાં સૌપ્રથમ પરમાર્થ કારણ તો એ બતાવ્યું કે જેના પૂર્વ પુણ્યનો ઉદય ઘણો હોય અને વર્તમાનમાં પાપ આચરણ કરતું હોય તો ત્યાં દંડ કોઈ આપી શકે એવી પરિસ્થિતિ બનતી નથી. અને પુણ્યનો ઉદય બહુ ચાલતો હોય માની લો અને પાપ પરિણામ ઘણા હોય એમ લઈ લો. પુણ્યનો ઉદય ઘણો હોય અને પાપ પરિણામ બહુ ચાલતા હોય તો પણ એને કોઈ દંડ આપી શકે એમ બની શકતું નથી. અને કોઈ જીવને પાપનો ઉદય ઘણો ચાલતો હોય અને પરિણામ ઘણા ભદ્ર હોય તો કોઈ સહાય કરી શકે એમ બનતું નથી. આખિરકાર સહાય અને દંડમાં નિમિત્ત પણ તારા પાપ પુણ્યના ઉદયના આધીન છે. એમ અહીંયા સામાન્ય
એક લોજિક જે છે તત્વનું એ તો બતાવ્યું, છતાં એક વિશેષ ચર્ચાએ પણ બતાવી કે વાત બરાબર છે. માની લો કે કોઈ દેવ આવીને સહાય કરવી જોઈતી હતી કોઈ ધર્માત્માને, અર્થાત તો કોઈ અનર્ગલ પ્રવૃત્તિ કરે ને દંડ આપવો જોઈતો હતો. એ પહેલા ન્યાય ગ્રંથોની એક સામાન્ય વાત એ બતાવી કે જે દેવાદિક છે, જૈન શાસનના જે આરાધક જીવ છે એ પણ ક્ષયોક્ષમ જ્ઞાન વાળા છે, છદ્મસ્ત છે. એટલે સર્વ પદાર્થોને એક સાથે જાણી શકે એવી કોઈ સ્થિતિ, એવું જ્ઞાન તો એમનું છે નહીં. એટલે એમને ખબર જ ના હોય કે અહીંયા કોઈ ધર્મની વિરુદ્ધ કાર્ય કરી રહ્યો છે કે અહીંયા કોઈ ધર્માત્માની વિરુદ્ધ કોઈ સતાવી રહ્યો છે. એવી જાતિનું જયારે એમને જ્ઞાન જ ન હોય તો એ સહાય કરવા આવે ક્યાંથી? એ સામાન્ય જ્ઞાનની ઓરથી પ્રશ્ન કર્યો. કેમ કે એમને એવું કઈ સર્વ જયારે પોતાના વિષયમાં રચ્યા પચ્યા રહેતા હોય તો આ બાજુ કોઈ જ્ઞાન થાય એ સંભવ નથી. કેમ કે એમને ક્ષૌક્ષમ જ્ઞાન છે. કોઈ વિશેષ અવધિ જ્ઞાન જોડવાનો વિકલ્પ આવે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે ઘણા ખોટા કામ થઈ રહ્યા હોય, પરંતુ એ સંબંધી એમને વિકલ્પ થોડી હોય. અત્યારે ગુરુદેવ સ્વર્ગમાં છે, એમની વિરુદ્ધમાં કોઈ તત્વ આપણે બદલી નાખી તો એમને થોડી એમને ત્યાં જ્ઞાનમાં આવે કે કોઈ આમ કરી રહ્યું. ત્યાં તો ક્ષૌક્ષમ જ્ઞાન છે. ક્ષૌક્ષમ જ્ઞાન છે ને પોતાના જે પ્રકારના વૈભવાદીમાં ત્યાં વિશેષ બહારમાં લક્ષમાં રહેતા હોય અને શુદ્ધાત્માની સાધના પણ સાથે થતી હોય છે. એવા આરાધક જીવો પણ ત્યાં વિદ્યમાન છે. પણ અહીંયા એ જો લખ્યું છે દેવાદિક છે, પાછી લઈએ છીએ પછી ક્યાંથી કન્ટિન્યુ ત્યાંથી કરીશું. દેવાદિક છે તેઓ ક્ષૌક્ષમ જ્ઞાનથી સર્વને ઉપજ જાણી શકતા નથી. તેથી મંગળ કરનારને તથા નહીં કરનારને જાણવાનું કોઈ દેવાદિકને કોઈ કાળમાં બને છે. માટે જો તેને જાણવામાં જ ન આવે તો સહાય કે દંડ કેવી રીતે કરી શકે? એને પ્રશ્ન કર્યો હતો ને કે દેવો છે નિમિત્ત કેમ ના? નિમિત્તની વાત છે કે સહાયમાં નિમિત્ત બનવા જોઈએ અને દંડમાં નિમિત્ત બનવા જોઈએ. પણ એ પેલા એ છદ્મસ છે તો જ્ઞાન એમનું ક્ષૌક્ષમ જ્ઞાન છે. અત્યારે તમારા ઘરે કઈ આગ લાગી હોય પણ તમારા જ્ઞાનમાં આવે તો હોલાવા જાવ ને, જ્ઞાનમાં જ ના આવે. ક્ષૌક્ષમ જ્ઞાન છે, સર્વજ્ઞ હોય તો બધું જણાય અને ત્યાં તો વિકલ્પ પણ નથી હોતું સર્વજ્ઞને તો, હે ને. તો અહીંયા તો દેવાદી જે દેવ તો અર્યંતની તો વાત જ જુદી છે. આ કોઈ કરી શકે છે દેવ એ પક્ષમાં ન લેવું. ભાવ આવવાની વાત છે, નિમિત્ત તરીકે સહાય બનવાની વાત છે. અર્થાત એના પર આરોપ આવે એવો અવસરની વાત છે. નિમિત્ત પ્રધાન કથન છે. નહીં તો કોઈ એમ કે દેવ સહાય બી કરી શકે તો આગળ ઘણા આપણે દ્રષ્ટાંત લીધા કે સહાય ક્યાંથી કરે. જ્ઞાની ધર્માત્માઓને અમુક કાળમાં જ સહાય કરી, અર્થાત તો નિમિત્ત બને સહાયમાં. એને ઘણી વાર આપણે એ રીતે કથન કરતા હોઈએ છીએ. તો નિમિત્ત બન્યા એનો ઉદય હતો ત્યારે બન્યા, ઉદય નતો ત્યારે તો એ સંબંધી કાર્ય થતું જોવામાં ન આવ્યું. તો એમ અહીંયા સમજવું. જો તથા જાણપણું હોય તે વેળા પોતાનામાં જો અતિ મન કસાય હોય તો તેને સહાયવા દંડ દેવાના પરિણામ જ થતા નથી. ગજબનું લોજિક છે ને કે ચલો જાણપણામાં પણ આવી ગયું, એને કોઈ મતલબ કે કોઈ એ પ્રમાણે અધિજ્ઞાન દ્વારા ખ્યાલમાં પણ આવી ગયું, અર્થાત કોઈ દેવો દ્વારા પણ ખ્યાલમાં આવી ગયું. તો કહે છે કે પણ એને એ સંબંધી ભલે આરાધક જીવો છે પરંતુ એ સંબંધી કસાયની મનતા હોય, અર્થાત તો પોતાના સ્વરૂપનો વિચાર કરતા હોય એ વખતે, અર્થાત પોતાનો કોઈ પુરુષાર્થ ઉપજ્યો હોય તો બીજા જીવોને કોઈ સહાય કરવાનો કે દંડ કરવાનો ભાવ ન પણ આવે. ખ્યાલમાં આવે ને 5 મુનિરાજ હતા, એમાં 2 ને ભાવ આવ્યો ને 3 ને ભાવ જ ન આવ્યો. બન્યું કે નહીં? અર્જુન આદિમાં 2 ને એમ ભાવ આવ્યો કે અરે મુનિરાજને બહારમાં વિષય આવા ઉપસર્ગની પ્રાપ્તિ થઈ છે, એવો વિકલ્પ માત્ર આવ્યો. સમજો, ધર્માનુરાગ પ્રગટ્યો તો શાનો બંધ થયો? સ્વર્ગનો બંધ થયો. બાકીના 3 મુનિરાજોને કોઈ વિકલ્પ જ ના આવે, ન પણ આવે. પોતાનું કામ સધાતું હોય ત્યાં વિકલ્પ મરી જાય છે. પોતાનું કામ સધાતું ન હોય તો જ્ઞાની ધર્માત્માઓને પણ આવી ટાઈપના બહારમાં ધર્માત્માઓને સહાયરૂપ બનવાનો વિકલ્પ આવે. પણ ક્યારે કે પેલાને પુણ્ય કર્મનો ઉદય હોય ત્યારે. બધું સાથે સમજવું. પેલાને ઉદય ના હોય તો ન પણ આવે, બાજુમાં જ બેઠો હોય પણ વિકલ્પ ના આવે, એવું પણ બને. સમજવું. બધી નિમિત્ત પ્રધાન શૈલી છે. પોતાનામાં જો અતિમન કસાય હોય તો તેને સહાયવા દંડ દેવાના પરિણામ જ થતા નથી. અને જો તીવ્ર કસાય હોય તો ધર્માનુરાગ થતો નથી. અને તીવ્ર કસાય હોય, વિશેષ કસાય પડી હોય તો એને એવું ધર્માનુરાગ જ સહાય કરવાની વાત થતી નથી. તીવ્ર કસાયમાં એ લેવું કે પોતાના વિષયોમાં મસ્ત હોય, હે ને,
નહીં તો તમે એમ બી કહેશો કે કઈ નહીં તીવ્ર કસાય હોય તો ધર્માનુરાગ ના હોય પણ દંડ કરવાનો ભાવ તો આવે ને, પણ દંડ કરવાના ભાવમાં પણ મન કસાય જોઈએ. ખ્યાલ આવે કે નહીં? જે ધર્મની વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે એને દંડમાં નિમિત્ત બનવા માટે પણ કેવી કસાય જોઈએ? મન કસાય જોઈએ. પણ કઈ પ્રકારની મન કસાય? તો મધ્યમ પ્રકારની મન કસાય. અતિ મન કસાય હોય તો પરિણામ ના આવે, અને અતિ તીવ્ર કસાય હોય, વિષયોમાં મસ્ત હોય, ત્યાં બહુ મતલબ કે એમને બહારમાં ભોગ વિલાસ ભોગભૂમિ છે તો એમાં મસ્ત થઈ ગયા હોય તો પણ બહારમાં એવો વિકલ્પ ના આવે. સમજો આનું લોજિક. અતિ મંદ કસાય, મધ્યમ કસાય અને તીવ્ર કસાય. દેવોની વાત છે. દેવોને આ ત્રણ કસાયોનું પરિણમન હોય છે, દરેકને હોય છે. તો અતિમંદ કસાય હોય, અતિમંદ કસાયમાં જીવની સ્વરૂપનો વિચાર વિશેષ આવે છે, અને એમ ત્યાં બી પુરુષાર્થ કરતા હોય છે, એને ત્યાં બી ચર્ચાઓ કરતા હોય છે, ત્યાં બી મતલબ જૈન મંદિરો હોય છે, ત્યાં તો જૈન મંદિરો જ હોય છે, બીજા મંદિર જ નથી હોતા. એને ત્યાં તો બધા જૈન એક વિમાનમાં કેટલા જૈન મંદિરો હોય છે. આ કત્રીમજીના લેવો હોય છે, છતાં બી એમનું મન નથી ભરાતું ભગવાનને જોઈને તો નંદીશ્વર દ્વીપમાં ચાલ્યા જાય, 8મા દ્વીપમાં જાય છે ને, અષ્ટાનિકા આપણે ઉજવીએ છીએ, ત્યાં બી કૃત્રિમજીના લઈને એટલા ભીમ એમના દર્શન કરવાના ભાવ આવે છે. તો જયારે અતિ મંદ કસાય હોય, એ અતિ મંદ કસાયમાં પણ એ હજુ તીવ્ર વિશુદ્ધિ નથી. તીવ્ર વિશુદ્ધિમાં તો દર્શન કરવાનો ભાવ બી મંદ પડી જાય. અશોકભાઈ પોતાના જ સ્વરૂપ અર્થાત પોતાના પુરુષાર્થનો વિચાર વિશેષ રહે. તો એવી જાતિની તીવ્ર અતિ મંદ કસાય હોય, સ્વરૂપનું અવલંબન વિશેષ વધે એવી જાતિનું કાર્યક્રમ હોય, ત્યાં અન્ય પદાર્થો તરફ લક્ષ જતું નથી જાણવા છતાં. ત્યાં સુધી આવ્યા. પછી કહે છે કે તીવ્ર કસાય હોય તો ધર્માનુરાગ પેદા થતો નથી. આપણામાં પણ તીવ્ર કસાય આવી જાય. માન લો કે કમાવાની જબરજસ્ત કસાય આવી જાય કે કાલે એક પાર્ટી આવવાની છે ફોરેન થી ને સવારે 8:30 નો ટાઈમ જ છે અને બહુ મોટો કોન્ટ્રાક્ટ સાઇન થવાનો છે, તો એવો તીવ્ર કસાય આવે તો એ વખતે ધર્માનુરાગ ના આવે કે 8:30 થી 9:30 નું પ્રવચન નું શું થશે શું નહીં થશે, વિચાર પણ ના આવે. બને છે કે નથી બનતું એવું? તો સૌથી પહેલા શાનો ત્યાગ થાય છે? ધર્મ પ્રવૃત્તિનો ત્યાગ. એ સ્વરૂપ જ છે એવું, કસાયનું સ્વરૂપ છે એવું. ધર્મનું સ્વરૂપ જુદું છે. આ મંદ ને તીવ્ર કસાયનું સ્વરૂપ છે. તીવ્ર મંદ કસાયો ધાર્મિક જીવો, અસંયમી ધાર્મિક અવૃત્તિ સમય દૃષ્ટિના જીવનમાં પણ આવું સંભવ છે. આ બાજુ ભગવાનની વાણી ખરે છે અને આને 6 ખંડ પર વિજય કરવાનો ભાવ આવે છે. એ વાત ખેદ બહુ રહે છે. થયું કે નહીં? ભરત સ્વામીને ભગવાનની વાણી ખરે છે, આ બાજુ મતલબ કે દિવ્ય ધુની ખરે છે, આખું ગામના ગામ જેના પર રાજ કરે છે, આખું ગામનું ગામ ત્યાં વાણી સાંભળવા જાય છે. આંખમાં અશ્રુ છે ભરતના. અને માતા કહે છે કે વિજય ભવ. ભરત સ્વામી કહે છે કે 6 ખંડ પર વિજય કરવાનો મને રાગ આવ્યો છે. મારી પ્રજા ભગવાનની વાણી સાંભળવા જાય છે અને મને આ બાજુ રાગ આવ્યો છે. કોઈ ઉલટા નહીં કાઢતા કે જો ભરત સ્વામીને પણ આવ્યો હતું, હવે મારા માટે તો શું. અને એ ઉલટું કાઢવું નહીં ક્યારે. અરે આવો રાગ આવ્યો છે તો પણ ખેદ થાય છે. 6 ખંડનો અધિપતિ વિજય થઈને આવે છે તો પણ નિરાશ હોય છે કે હું અભાગા ભરત, હું તો અભાગી છું. ભાગ્યવાન તો મારી પ્રજા છે હે ને, કે આટલા કેટલા 60,000 વર્ષ સુધી જતા રહે છે. વિચાર તો કરો અમિતભાઈ, બહારગામ જવું પડે તો ખેદ થાય છે કે નહીં? વેપાર આદિમાં ત્યાં તમને લાવો મળે છે, વાત જુદી છે, પરંતુ વિશેષ જાતિની વિશુદ્ધિ બનવા સંભવ નથી બનતી. 60,000 વર્ષ યુદ્ધ કરવા નીકળી જાઉં અને 6 ખંડને જીતીને આવું, આવ્યા પછી વિજય મહોત્સવમાં એકદમ નિરાશ થઈને ખૂણામાં બેઠા હોય છે. માતા પૂછે છે કે ભરત સ્વામી 6 ખંડના અધિપતિ થઈ ગયા છો, શું તકલીફ છે? કે મારા જેવો ભાગી કોણ હોય? એ ભગવાનની વાણી ખરે છે અને મને આવો રાગ આવે. દ્રષ્ટિ જુદી છે ભાઈ. એ અહીંયા કહે છે. તો એ વિષય અનુરાગ વધે, ધર્માનુરાગ મંદ પડે. જ્ઞાનીના જીવનમાં પણ સંભવે છે હે ને. અહીંયા તો કોઈ જ્ઞાની કદાચિત કોઈ વિશેષ કાર્ય કરતો દેખાય તો હું કહે હે ને, કોઈ મતલબ કે જો ગુરુદેવ આવ્યા એ દીક્ષા સહિત હતા ત્યાં અને પછી એમનું જીવન જ એવું રહે. પણ બધા જ કોઈ જીવો વેપાર રહિત થઈ જાય સમ્યદર્શનની સાથે એવું સંભવ નથી. અને એમનું જીવન તો એ રીતનું જ રહ્યું. પહેલાથી એટલી કસાય મન કસાય સહિત જીવન રહ્યું. પણ એવા પણ જીવો હોય કે અપ ટુ ડેટ મતલબ સૂટ કોટમાં હોય ને સમ્યક દૃષ્ટિ હોય, એવો કોઈ ડ્રેસ કોડ નથી ત્યાં. અને એવું સમજવું નહીં.
એ તો વિશેષ જાતિના જીવ હતા, એમને વિશેષ સુખની સાધના ને વિશેષ એમના એ જીવનમાં પણ ત્યાં લૌકિક જીવનમાં પણ એમનું જીવન એવું હતું જયારે ગ્રસ્ત દિશામાં હતા ત્યારે. પણ એ કોઈ બાહ્યની સ્થિતિ સાથે કોઈ વિતરાગતા એ રીતની હોવી જ જોઈએ એવું નથી. આપણો ડ્રેસ કોડ તો ક્ષુલ્લક ઇલ્લક આરિકા પછી જ ચાલુ થાય છે. એના પહેલા જ્ઞાની ધર્માત્મા હોય ગ્રસ્ત જીવનમાં પણ વેપાર આદિમાં પણ જોવા મળે, ન મળે એવું નથી. પણ એ રાગ વધી જાય ત્યારે ધર્માનું રાગ મંદ પડી જાય, શિથિલ થઈ જાય. સમજો આગળ. અને એ રાગમાં એકત્ર બુદ્ધિ થઈ જાય તો ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. બે વસ્તુ બરાબર સમજો. એમાં સુખ બુદ્ધિ પ્રવેશી જાય તો કહે ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે, શુદ્ધાત્માની જે અવલંબન છૂટી જાય છે. તો અહીંયા દેવો પ્રત્યે શું લખ્યું કે વિશેષ તીવ્ર કસાય હોય, તીવ્ર વિષયની વિશેષ તીવ્ર અનુરાગ હોય તો એવા વાસનાઓમાં ને ભોગ વિલાસમાં મસ્ત હોય છે. એ સંબંધી જાણતા હોવા છતાં ઉભા થઈને આવવાનું મન ન થાય. એ એમની ઓરથી કહ્યું. અને પેલી બાજુ એનો ઉદય નહીં. તીર્થંકરોનું પુણ્ય જબરજસ્ત હોય છે, આવે જ તે. એ સિંહાસન ડોલે એટલે એમને લાગે કે ભરત ક્ષેત્રમાં કોઈ મંગલ કાર્ય થઈ રહ્યું છે. પછી અવધિજ્ઞાન જોડે કે આજે તો ભગવાનના પેટમાં, માતાના પેટમાં જન્મ થયો છે, તો નિયમથી આવે. ત્યાં પછી એવું નહીં કે આને આજે મારે વિષયનું રાગ વધી ગયું છે, એવું ના થાય. કેમ કે પેલા જીવનું પુણ્ય એટલું અને આ જીવનું ઉપાદાન એવું બંને સાથે મળે છે, તો એ પ્રમાણેનું કાર્ય થતું દેખાય. આ નિમિત્ત ઉપાદાનની બી બહુ કથાઓ છે, પણ બરાબર એ સમજવું કે કાર્ય ઉપાદાનથી થાય છે. એ મગજમાં રાખીને નિમિત્તની કથાઓ વાંચવી. અને નહીં તો ઉલટું ગુજરી જશે કે જો સહાય તો કરે છે ને, સહાય તો કરે. અનિલભાઈ થાય કે નહીં? કોઈ સહાય વહાય કરતું નથી. સહાયમાં નિમિત્ત બને, અનુકૂળતા પ્રદાન કરવામાં નિમિત્ત બને જયારે આપણે ઉદય હોય. પણ જ્ઞાની ધર્માત્મા એવા ઉદયની રાહ જોતા નથી. ઉદયોથી ધર્મ ખંડિત થતો નથી. કાલે ઘણું લીધું હતું ને હમણાં, એ પાપનો ઉદય હોય છતાં ધર્મ પરિણામ કરી શકે, પુણ્યનો ઉદય હોય એવા જે પાપ પરિણામ બી કરી શકે. ત્રણેય પ્રકારના પરિણામ કરી શકે. ઉદય સાથે પરિણામને સંબંધ નથી. સંયોગ તો જે છે એની સાથે તો બંધાયેલી છે પ્રકૃતિ. તે પ્રમાણેનું કર્મ કર્યું હોય તો ઉદયમાં આવે જ તે પ્રતિકૂળતા અનુકૂળતા. પણ એ સમયે મારે ન જોડાવું એ મારા હાથની વાત છે. મુખ્ય મુદ્દો આપણા હાથમાં છે. એ સંબંધી મારે નિવૃત્ત થવું અને આત્મામાં રહીને કર્મની નિજરા થવી, એ કાર્યક્રમ આપણા હાથમાં છે. કાયમી છે આ કાર્યક્રમ આપણા હાથમાં. સૌથી મહત્વની વાત એ થઈ. એટલા માટે અહીંયા આગળ ચર્ચા શું કહ્યું કે આવ્યા હા ધર્માનુરાગ. ધર્માનુરાગ મન કસાના ઉદયથી તે જ પરિણામ થાય તે સમયમાં ના. કેટલા તીવ્ર કસાર હોય તો ધર્માનુરાગ થતું નથી. એને આ મારી કમજોરી છે, હું લીટી ચૂકી જાઉં પછી એ લીટી પર પ્રવચન થઈ જાય. એટલે બતાવતા રહેવું વચ્ચે આપણે તો વ્યાખ્યાન છે, મતલબ ચર્ચા છે. જો તીવ્ર કસાય હોય તો ધર્માનુરાગ થતું નથી. હવે વળી મધ્યમ કસાય રૂપ એ કાર્ય કરવાના પરિણામ થાય. શું કહ્યું? મધ્યમ કસાય. એક વાક્યમાં મધ્યમ કસાય હોય. એના આયુકર્મ બી મધ્યમ કસાયમાં બંધ પડે. એને એક આયુકર્મનો બંધ પડે જે ત્રિભાગમાં પડે છે ને 8 પ્રકટના, એ મધ્યમ કસાયમાં પડે છે. તે સંબંધી એને અલગ વિષય છે. આ તો શબ્દ આવ્યો એટલે વળી મધ્યમ કસાય રૂપ એ કાર્ય કરવાના પરિણામ થાય એ જીવને. મધ્યમ કસાય આવે ત્યારે ખ્યાલમાં આવે કે જવું તો જોઈએ એવો ભાવ તો આવે. આપણને બી થાય ને ઘણી વાર, નહીં તકલીફ છે તો આપણે ત્યાં પહોંચવું તો જોઈએ. પણ એ વખતે એવી પર્યાયની યોગ્યતા ના પહોંચવાની. એટલે લખી દો પરિણામ થાય છતાં પોતાની શક્તિ ન હોય તો શું કરે? કયા શક્તિની વાત છે? નિમિત્ત બનવાની શક્તિ. એ વખતે પર્યાયની એ રીતની યોગ્યતા જ ના હોય. ખ્યાલમાં આવે કે નહીં? એવી યોગ્યતા ના હોય તો પણ કાર્ય થતું જોવામાં ના આવે. એ રીતે એ પ્રમાણે સહાય કે દંડ દેવાનું નિમિત્ત બનતું નથી. જો પેલા કર્મથી રીતિ બતાવ્યું કે એને કર્મનો એવી જાતિનો એની પાસે પુણ્યનો ઉદય જ ના હોય અને પાપનો ઉદય હોય તો સહાયમાં કોઈ નિમિત્ત બને નહીં. અને પુણ્યનો ઉદય હોય તો દંડમાં કોઈ નિમિત્ત બને નહીં. બે બરાબર ધ્યાન રાખવું. તમને જે ચક્ષુથી દેખાય છે એ ચક્ષુથી નહીં જુઓ, આગમ ચક્ષુથી જુઓ. અને આગમ ચક્ષુ પ્રણે જ્ઞાન ચક્ષુ થઈ ગયા તો નિહાલ થઈ જશે. એ વસ્તુ બરાબર કે ભાઈ આને કોઈ સહાય કેમ કરતું નથી?
તો કે એને પાપનો ઉદય છે. અને આને કોઈ કેમ દંડ કેમ નથી આપતું કે પુણ્યનો ઉદય છે? અને દેખાય છે પુણ્યનો ઉદય ઘણો હોય તો કોઈ દંડ આપવામાં નિમિત્ત બને નહીં. હવે દેવો તો આવે ને, કે ભાઈ દેવો તો આવે ને, ભલે અહીંયા ના બને, પણ કે દેવો પાસે તો ક્ષયક્ષમપણું. અને બીજું કહ્યું કે એમને મંદ કસાય હોય તો ભાવ ના આવે, તીવ્ર કસાય હોય તો ધર્માનુરાગ ના થાય, અને મધ્યમ કસાય હોય તો પર્યાયની એવી જાતિની યોગ્યતા ના બને. બરાબર આખો ટોપિક ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર યાદ રહે એવો ટોપિક છે. હવે આગળ શું કહે છે? પોતાની શક્તિ હોય, ધર્માનુરાગ મંદ કસાય, ધર્માનુરાગ રૂપ મંદ કસાયના ઉદયથી તેવા જ પરિણામ થાય. તે સમયમાં અન્ય જીવોના ધર્મ અધર્મ રૂપ કર્તવ્યને જાણે. જો કોઈ દેવાદી કોઈ ધર્માત્માને સહાય કરે વા કોઈ અધર્મી દંડ દે. આટલું બધું મતલબ કે જયારે સેટિંગ થાય ત્યારે આ કાર્ય થાય. ખ્યાલ આવે કે નહીં? જો ક્યારેક શું કહે છે કે પોતાની શક્તિ હોય અર્થાત પર્યાયની એવી યોગ્યતા બને. બીજું ધર્માનુરાગ રૂપ મંદ કસાયના ઉદયથી તેવા જ પરિણામ થાય. એટલે મંદ કસાય રૂપ એવા ધર્માનુરાગના પરિણામ થાય, હે ને? તે સમયમાં અન્ય જીવોના ધર્મ અધર્મ રૂપ કર્તવ્યને જાણે. જાણવા રૂપ આ ધર્મ રૂપ અને આ ધર્મ રૂપ પરિણમે છે, અને એવા રૂપ કાર્યને જાણે. ખ્યાલ આવે કે નહીં? કેટલી પરાધીનતા છે ઇન્દ્રિય સુખમાં. બહારમાં ઇન્દ્રિય સુખમાં કેટલી પરાધીનતા છે. એને આપણે મતલબ કે ભોજનનું સુખ માણવું હોય તો કેટલી બધી પરાધીનતા છે. ભોજન મળવાનો યોગ થવો જોઈએ, પહેલા તો એવા બનાવવા વાળા નિમિત્ત મળવા જોઈએ, પછી ભોજનનો યોગ થવો જોઈએ. ભોજનનો યોગ પણ થઈ ગયો પછી એ વખતે કોઈ ખોટા સમાચાર ના આવવા જોઈએ. બરાબર થાળીએ બેઠા ને ફોન આવે કે ગયા, તો બધું મૂડ જતો રહે, ભોગવી જ ના શકે. અર્થાત કદાચ એમાજીને બહુ રાગ ના હોય જે ગયો એના પ્રત્યે, તો બરાબર ભોગવીને પણ જાય ખાઈ ખ્યાલ આવી નહીં. પણ કદાચ એમ કે ફેક્ટરીમાં રેડ પડી એવો કોઈ સમાચાર આવી જાય તો એ ખાઈ ના શકે. તો કહે એવી જાતિની અનુકૂળતા મળવી. એ બધું થયા પછી એને ભાવ રહેવું. પહેલા તો ખાવાનો ભાવ આપો, ભાવ પણ મટી જાય. યાદ આવી જાય કે મને તો કોલેસ્ટ્રોલ વધી જશે, તો પછી ભોગવી ના શકે એ ઘીની પ્રોડક્ટ. કેટલું બધું જયારે એક બાજુ બધું એનું સેટિંગ થાય ત્યારે એ પરિણામ બહારની અનુકૂળતાને એ પ્રમાણેનું સુખ પ્રદાન થાય છે. એ સુખ કઈ રીતે કહેવાય? એ તો સુખાભાસ છે. એ તો આપણા માનસમાં સુખનો ભ્રમ છે. વાસ્તવમાં સુખ તો સ્વાધીન હોય, એકના જ આધારે હોય, સ્વયંના આધારે જ હોય, અતિન્દ્રિય હોય, ઇન્દ્રિયના લક્ષ્ય વગર હોય, ત્રેકાલી હોય, કોઈની રાહ જોવી ના પડે, એનું નામ સુખ છે. નિરાકુલતા લક્ષણ હોય. આ બધી વસ્તુઓ મળવા છતાં આકુલતા કેટલી. આ બધું મળે તો બી આકુલતા હોય. મળ્યું છે, હવે કોઈ આવી જશે, મળ્યું છે, હજુ મળશે, મળ્યું છે, ખાઈ લઉં. હર સમય આકુલતા. ઇન બિટવીન કોઈએ પૂછ્યું કેવું બન્યું છે તો એ ભંગ પડે કે ના પડે? જમતા હોય એને કોઈ પૂછે બહાર આવીને કેવું બન્યું છે તો ખાવામાં ભંગ પડી જાય. એ ભોગવાની ધારામાં ભંગ પડી જાય. કેટલું પરાધીન. એ સુખ કઈ રીતે હોઈ શકે? પેલું તો યાદ રાખવું કે ખાઈ શકતો નથી, એને એ તો બરાબર, એ તો દ્રવ્યાની યોગની તો પીઠ છે, પણ ખાઈ શકતો નથી. એવા જીવને ખાવાના ભાવ આવે છે અને ભાવને અનુકૂળ બહારમાં સ્થિતિ બને છે તો સુખાભાસ નામનો ભ્રમ થઈ જાય છે. તો એવી સામગ્રી મળવી એવી પુણ્યના ઉદયમાં મળે છે અને પાપના ઉદયમાં નથી મળતી. તો પુણ્ય કરવા જાય છે, પણ પુણ્ય કરવાના ઉદયમાં સામગ્રી મળે છે અને સુખ દુઃખ તો પરિણામના આશ્રય છે. આખો ટોપિક યાદ કરજો બરાબર, હે ને? જે દોઢપણાનો ચાલે છે, પહેલા ભૂલી જશો તો પાછળનું કોઈ જુદું પકડાય છે. એને પુણ્યના ઉદયથી સામગ્રી તો મળે છે ને, તો કે સામગ્રી મળે છે, સુખ નથી મળતું. સુખ તો તારી કસાય એ પ્રમાણેની હોય તો મળે, સુખાભાસ. અને કસાય તારી સંકલેશ હોય તો સામગ્રી હોય તો એ દુઃખી થાય કે આટલું જ મળ્યું, વધુ મળવું જોઈતું હતું. ભોગવી જ ના શકે, દુઃખ જ કર્યા કરે. જેને દુઃખી થવું છે ને એને કોઈ રોકી ના શકે, અને જેને સુખી થવું છે એને કોઈ રોકી ના શકે. કેટલી સરસ વ્યવસ્થા છે વિશ્વમાં, પણ બની બનાવી વ્યવસ્થા. બ્રહ્મા વિષ્ણુ કે સર્વજ્ઞ નથી બનાવી, બની બનાવી વ્યવસ્થા. સર્વજ્ઞ બતાવી છે અને બ્રહ્મા એનાથી વિરુદ્ધ બતાવે. ખ્યાલ આવે કે નહીં? બ્રહ્મા કે મેં રચના કરી,
સર્વજ્ઞ કે કોણ રચના કરે છે? એટલું અંતર છે ભાઈ, જબરજસ્ત. બહુ શાંતિથી સમજવા જેવા ટોપિક છે. શું કહે છે? પોતાની શક્તિ હોય, ધર્મનું રાગરૂપ મન કસાયના ઉદયથી તેવા જ પરિણામ થાય. તે સમયમાં અન્ય જીવોનો ધર્મ અધર્મરૂપ કર્તવ્યને જાણે એવું એના જ્ઞાનમાં આવે, અર્થાત અવધિ જ્ઞાનથી જોડીને ખબર પડે, તો કોઈ દેવાદી કોઈ ધર્માત્માને સહાય કરે વા કોઈ અધર્મીને દંડ દે. દંડ એટલે નિમિત્ત બને. અધર્મીને દંડ દેની એક કથા આવે છે ને, સૂતસાગર મહારાજની રક્ષાબંધનમાં. અને સૂતસાગર મહારાજને પ્રાયશ્ચિત કરવાનું કહે છે ને આચાર્ય, કે જે જગ્યાએ તમે વિવાદ કર્યો છે ત્યાં ઉભા રહો, ત્યાં જઈને તમે ધ્યાન કરો, કેમ કે એ લોકો તમને શોધતા શોધતા આવશે. તો કોઈ એમને કઈ પ્રાયશ્ચિત એટલે કે ત્યાં તમે તમારા નિર્ભય થઈને શુદ્ધાત્માનું ધ્યાન કરો, એવી જાતિનું સામાન્ય એમને કહે છે. તો ત્યાં ઉભા રહે છે. તો એ જે મંત્રી આદિ 4 જણા હોય છે ને, જે વાદ વિવાદમાં એમને જે એ ત્યાં આવે છે, આવીને તલવાર ઉઘામે છે. તો પછી શું થઈ જાય છે? ત્યાં ક્લિપ થઈ જાય છે. સાગર મહારાજ તો ધ્યાનમાં હોય છે, તો ત્યાં ક્લિપ થઈ જાય છે. બીજા દિવસ સવાર સુધી, કેમ કે પૂરી દુનિયાને ખબર પડે કે આ 4 જણ તો આમના વિરોધી છે અને દુશ્મનાવટ તો આમના તરફથી છે. સવારે રાજા આવે છે, ખબર પડે છે કે આ તો આમના દ્વારા જ ભૂલતું છે. પછી શું કરે છે? એમને દેશ નિકાલ નહીં, પહેલા તો એમને કહે છે ફાંસીની સજા સંભળાવે. તો સુરસાગર મહારાજને ખ્યાલમાં આવે છે. તો કહે છે કે હે રાજન, જૈન ધર્મમાં કોઈ એવી કોઈ મરણને પ્રાપ્ત થાય એવી જાતિની સજા જૈન ધર્મમાં એવું કઈ છે નહીં. કોઈને મરણ આપવા જેવા કાર્ય કરી શકાય નહીં. એમ સમજાવે છે. સમજો શું મારે બતાવવું છે કે મરણ આપવા આવે છે જે જીવ, એને મરણથી બચાવે છે, છતાં એ જીવને ઉપાદાન જાગૃત થતું નથી. સમજો કે જૈન ધર્મનો મહિમા આવતો નથી. અને ત્યાં સૈનિક રાજાને કે મેં સાપ નાખ્યો છે તો બી કહે છે કે અવિનાશી કલ્યાણ હું, તો ધર્મથી પ્રભાવિત થઈને આત્મદર્શન કરી લે છે. અને આમનું ઉપાદાન ખોટું કે ઉપસર્ગ કરવાનો ભાવ આવે છે. ઉપસર્ગ કરવાની શરૂઆત ત્યાંથી થઈ જાય છે પેલાના ચિત્તમાં. પછી આવે ને દેશ નિકાલ કરે છે, પછી કે જોઈ લેશું. પછી જયારે બીજે સંઘ આવે છે ત્યારે પછી ઉપસર્ગ કરે છે. તો એક જીવને જો ભાવ તો સમાન કરે, મુનિરાજ તો ક્ષમતાધારી હોય છે કે એ જીવની એવી જાતિનો દોષ થઈ ગયું છે તો એને તમે ક્ષમા કરી દો. ક્ષમાક્ષેપ આવી હોય છે મુનિરાજ તો એને, છતાં દેશ નિકાલ કરીને એ જીવને ત્યાંથી હટાવે છે રાજા. તો ઓલા જીવને એમ થતું નથી કે જેને હું મારવા ગયો છું અને એ મારો જીવ બચાવે છે, તો કેવા જૈન ધર્મીમાં ક્ષમતાધારી જીવો હોય છે એ ભાવ નથી આવતો. અને ઉપરથી ઉપસર્ગ કરવાનો ભાવ આવે છે. એટલે કેટલું સ્વતંત્ર ન્યાય છે. અને તમે સારું કરો, આપણે લોકો અપેક્ષા રાખીએ મેં સારું કર્યું તો એ સારું કરતા નથી, તો કે સ્વતંત્ર છે. આપણે હંમેશા અપેક્ષા કરીને બીજાને મદદ કરતા હોઈએ. દેશમાંથી લઈ આવ્યા, મદદ કરી, ઠેકાણે લગાવ્યા, કમાતા કરી દીધા, એને હવે મારા ઘરે પ્રસંગ છે તો પણ આવતા નથી, અમારા વિરુદ્ધ કામ કરે છે. એને ન આવે ભાવ તો ન આવે. કેવું સ્વરૂપ છે જો. એટલે આપણને જૈન ધર્મના પ્રથમાનુયોગના શાસ્ત્ર વાંચીએ ને તો એક એક શબ્દનો, છતાં બી સૂતસાગર મહારાજને શું, તું તલવાર ચલાવે કે તું નમસ્કાર કરે કે પુરસ્કાર કરે, એનાથી શું સમજે? કોઈ માન કરે, કોઈ અપમાન કરે, કોઈ ગાળ આપે, કોઈ સ્તુતિ કરે. જ્ઞાની ધર્માત્માઓને બહારના એવા યશ પ્રકૃતિ અપયશ પ્રકૃતિમાં શરીર લક્ષણ સંબંધી જે પ્રવૃત્તિ છે એમાં ઉપયોગ હોતો નથી. કેમ? કે દેહ અને આત્મા જુદા છે. એવી વિશેષ પ્રવૃત્તિ દ્વારા દેહ હોવાના કાળમાં પણ દેહ રહિત અનુભવ કરીને વિશેષ શુદ્ધ ઉપયોગમાં શુદ્ધાત્માને માણે છે. એવા મહામુનિરાજોને બહારની પ્રવૃત્તિ સાથે શું સંબંધ રહે? એવા મુનિરાજોની ધન્ય મુનિ દશા એક જ એવી દશા છે. યાદ કરવું, જયારે તમને કોઈ વિશેષ વિકાર આવે તો મુનિરાજોને યાદ કરો. સમીર છે. જયારે કોઈ સ્થિતિઓ બહારમાં દેખાય તો યાદ કરો મુનિરાજને. આટલા ઉપસર્ગમાં બી કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરે. અને આવી સ્થિતિઓમાં પણ આત્માની સાધના કરે. કે આપણે તો એવી સ્થિતિ પણ નથી બની, અને જેની જ્યાં સ્થિતિ બને છે આપણી નથી, એ બલ દ્વારા જે સ્થિતિ બને છે રાજેશભાઈ આપણી નથી, એ તો પૂદગલની છે, એ તો શરીરની છે, તો પરની છે. આપણી સ્થિતિ તો જ્ઞાન સ્થિતિ છે, બળ આ છે. અને ફળ શું છે? નિરાકુલતા. આ બળ દ્વારા ઉપયોગ નિવૃત્ત થાય તો એનું ફળ એ આવે છે કે નિવર્તે છે ઉપયોગ. એ પરિણામ જ્ઞાની ધર્માત્માની કોઈ એની ચાલ અલગ હોય છે.
એનું કાર્ય જ જુદું હોય છે. એ તો દુનિયાથી વિપરીત કાર્ય છે. દુનિયાથી સંસારથી વિપરીત કાર્ય મુનિરાજોનું હોય છે. ખ્યાલ આવે કે નહીં? વેદની વસ્તુ જો તો કોઈ દેવાદી કોઈ ધર્માત્માને સહાય કરે એવા અધર્મીને દંડ દે. હે ને? એટલે સુધી ખ્યાલ આવ્યો કે અધર્મીને દંડ દે એટલે એમાં નિમિત્ત બને એ રીતે. હવે એ પ્રમાણે કાર્ય થવાનો કોઈ નિયમ તો નથી. એટલે આમાં શું કેવું છે? કાર્ય આ તમે વાંચતા હો તો તમને ખ્યાલ આવવો જોઈએ. કાર્ય થવાનો નિયમ નથી એટલે ઉપર જે જવાબ પ્રશ્ન પૂછ્યો છે ને એ રીતે એને કઈ સહાય કરે નિમિત્તમાં અને દંડ કરે નિમિત્તમાં, એ રીતે કોઈ કાર્ય થવાનો નિયમ ક્યાં લખ્યો છે કે દેવોને આવવું જ પડે? એવો કોઈ નિયમ નથી કે બહારનું કોઈ કાર્ય સંપન્ન દેવોથી જ થાય. હે ને? મારે બહારમાં ઉદય હટવો એ દેવોથી જ થાય એવું ક્યાં લખ્યું છે? એ તો જયારે મારો ઉદય હોય એની નિમિત્તિકતા હોય અને એને આટલી જાતિનું ઉપાદાન જાગે તો બહારમાં કાર્ય થતું દેખાય. પણ એવું કાર્ય થવાનો કોઈ નિયમ નથી કે જ્યાં જ્યાં કોઈ અધર્મી કાર્ય કરતા હોય તો આવીને દંડ દે. હે ને? આપણે માની લો કે કોઈ આપણા મંદિરની વિરુદ્ધ કાર્ય કરતું હોય, કેસ ઠોકી દે આપણા મંદિર ઉપર, તો આવીને દેવોએ આવવું જોઈએ અને રાત્રિમાં તમે જાપ કરો કે આવે સવારે આવે ને મારે આ બધું સોલ્વ થઈ જાય, તો કે એવું એવી આશા નહીં રાખતા. ખ્યાલ આવ્યું કે નહીં? અરે એ વિતરાગી મુદ્રા એ મૂર્તિની ચોરી પણ થઈ જાય. આપણને એમ લાગે કે ભગવાનની ચોરી થઈ જાય. અરે ભગવાનની ચોરી થઈ જાય તો શું? એ તો મૂર્તિ પ્રતિમા છે અને એવી જાતિના જીવો હોય છે એ તો ચોરી કરી પણ શકે. એમાં ક્યાં બહુ મોટી વાત? એના દેવોને આવવું જોઈતું હતું, દેવોએ આ અટકાવવું જોવું હતું. નહીં તો ચમત્કાર શું ને આ શું, કશું જ નથી એવું કઈ. એને મેં કદાચ મલાડમાં કહ્યું હતું ને કે ચમત્કાર નામનો અતિશય નામનો કોઈ શબ્દ વાસ્તવમાં ધર્મ માર્ગમાં નથી. અને અતિશયનું બીજું નામ છે પુણ્યનો ઉદય. હે ને? પુણ્યનો ઉદય હોય તો કાયનું કાય થઈ જાય. પુણ્યનો ઉદય હોય તો મારે તલવારને હાર થઈ જાય. પુણ્યનો ઉદય હોય તો આગનું જલ થઈ જાય. પુણ્યનો ઉદય હોય તો ફાંસીનું દોરડું થઈ જાય, એટલે ફાંસીનો હાર થઈ જાય, એ દોરડાનો હાર થઈ જાય. પુણ્યના ઉદયની વાત છે, ચમત્કાર નથી. જીવો ચમત્કાર સમજે છે. પુણ્યનો ઉદય હોય એવી જાતનું સમજવું હોય, અને પાપનો ઉદય હોય ખ્યાલ આવે કે નહીં? જલમાં હોય ને અગ્નિ થઈ જાય. કઈ મતલબ જલમાં બી અગ્નિ પેદા થઈ ને, સુનામીમાં થઈ ને, દરિયામાં આગ લાગી ગઈ, સળગી ગયું શ્રીલંકા. કોઈ માને કે પાણીમાં આગ લાગે? પાણીમાં પણ આગ લાગે, ત્યાં બી અગ્નિ પેદા થઈ. કદાચ કોઈને ખ્યાલ હોય શું થયું? સુનામી જે શ્રીલંકામાં આવી, દરિયા કિનાર સળગી ગયું, જલમાં અગ્નિ પેદા થઈ. જ્યાં તારું નસીબ ખોટું હોય એટલે નસીબ કહો, પુણ્યનો ઉદય કહો. આત્માને નસીબ હોતું નથી, એ મગજમાં રાખવું. નસીબની વાત ને પુણ્યની વાત છે, પરની વાત છે. એને કોઈને નસીબને ચેલેન્જ નહીં કરવું, પુણ્યમાં ચેલેન્જ નહીં કરવું. કેમ કે પરદ્રવ્યમાં ચેલેન્જ ના થાય, ચેલેન્જ સ્વભાવ સાથે થાય. સ્વભાવ હોય અને સુખ ના મળે એમ ના મળે, ત્યાં ચેલેન્જ કરો, ફલ આવી જશે. એટલી સરસ વાત છે. જે દિશામાં આપણે જઈ રહ્યા છે કોઈ સંયોગો અને બહારમાં કોઈ બદલવાની ચેષ્ટા નહીં કરવી. બદલવાના સ્વભાવમાં બદલાઈ રહ્યું છે અને જે નથી બદલાતું એ કાયમી ટકી રહ્યું છે, એવું દ્રવ્યનું સ્વરૂપ છે. આરાધના છે. આ દ્રવ્યનું સ્વરૂપ સમજી લે તો 6 દ્રવ્યોમાં વિવેક પેદા થઈ જાય છે, લાભ થાય છે. જો હવે એ પ્રમાણે કાર્ય થવાનો કઈ નિયમ તો નથી. એ પ્રમાણે ઉપરના પ્રશ્નનું સમાધાન કર્યું. સમાધાન મળ્યું કે ન મળ્યું? મળ્યું ને? ઉપરના પ્રશ્નનું સમાધાન મળ્યું કે આપણા પ્રશ્નનું સમાધાન મળ્યું? આપણા પ્રશ્નોનું. કોઈ દેવની રાહ જોવાની જરૂર નથી. અને બહારમાં પાપનો ઉદય હોય તો પણ જીવ ધાર્મિક બની શકે છે. આ સમાધાન થયું. આપણને ધર્મ કરવામાં કોઈ રોકી શકતું નથી, ઉદય ગમે તેવો હોય તો પણ. એટલે ઉદય માટે દેવની રાહ જોવી નહીં. અને દેવને બી આવવા માટે કેટલી પરાધીનતા છે, હલાવે કે નહીં? અને એ બી ઉદય હોવો જોઈએ પહેલા તો આપણો. છતાં એવો ઉદય હોય તો શું કરી લેશે દેવ આવીને? તમારા 5, 25, 50 લાખ રૂપિયા બચાવી દેશે તો એમાં શું વધી જશે? શું વધી જશે? હે ને? જો તમને એમ લાગે કે આ પૈસો મને છોડી રહ્યો છે, તમને એવું લાગે, પણ તમે પૈસાને છોડીને જવાના છો કે નહીં એ યાદ ક્યારે કરતા નથી. કદાચ 50 + 50
100 કરોડ ને છોડીને જશું. તો આમ મતલબ ત્યાં ઉપર કોઈ એવો દેવ હશે કે તમારું નામ લખી રાખે કે આ 100 કરોડ છોડીને આવ્યો છે, આ 1000 કરોડ છોડીને આવ્યો છે, એવી કોઈ વ્યવસ્થા છે? મતલબ કે ત્યાંથી છોડીને કબૂતરમાં જતો રહે ને કોઈ મતલબ કુકરી સુકરીમાં જતો રહે તો આ મતલબ કે ઇતિહાસના પાના પર તમારું નામ લખાય કે આ 1000 કરોડ છોડીને હવે કબૂતરમાં આવ્યો છે, એવો તો ઇતિહાસ હોય છે. ખ્યાલ છે તમને? આડું શરીર મળે છે, વિશેષ માયાચારી રૂપ ધંધા વેપાર આદિમાં જઈને જીવો લાગી ગયા છે આપણે લોકો. ખ્યાલમાં આવ્યું કે નહીં? માયાચારી વગેરે ધંધો સંભવ નથી. એને રાત્રિમાં ભોજન કરે નહીં, અરગણ પાણી પીવે નહીં, બટાકા અને ડુંગળી આદિ ખાય નહીં, જીવન પવિત્ર હોય પણ ધંધો તો પૂરો જોઈએ, વેપાર આદિ વિશેષ માયાચારી આદિમાં હેને. તો કહે છે કે એ જીવ પણ ક્યાં છે? 5,000 10,000 કરોડ. ખ્યાલ આવ્યો કે નહીં? ગજબની વસ્તુ છે ભાઈ. જરૂરિયાત વાળી ચીજોમાં કોઈ દિવસ તકલીફ પડતી. આસક્તિ વધારે હોય તે અપરાધ થાય છે. જરૂરિયાતમાં અપરાધ થતો નથી. પેટ ભરવા 2 રોટલા, તન ઢાંકવા 2 કપડા, રહેવા માટે સામાન્ય ઘર, સંપૂર્ણ ટેક્સ ભરી દઈએ તો પણ વાંધો નથી આવતો. ખ્યાલ આવે કે નહીં? પરંતુ આસક્તિ હોય કે ભાઈ ગાડી જોઈએ, બંગલા જોઈએ, તો પછી સંપૂર્ણ બધી ચોરી કરવી જરૂરી થઈ જાય છે. આસક્તિ અપરાધ કરાવે છે, જરૂરિયાત અપરાધ નથી કરાવતી. જરૂરી કેટલું છે જીવન જીવવા માટે, એ રીતે માર્ગ આ રીતે ખુલે છે. કમસે કમ શ્રદ્ધાનમાં તો આવે. શ્રદ્ધાનમાં જીવ લેતો નથી. ના જોઈએ જ નહીં, અત્યારે એમ ના કરીએ તો કઈ રીતે ચાલે, શું ચાલે? અરે તું એટલું તો નક્કી કર કે મારા દ્વારા ચોરી થાય છે, અરે મારા આવા પરિણામ થાય છે, એ તો નક્કી કર. સૌ પ્રથમ લક્ષણ તો હોવું જોઈએ કે નહીં? પણ એને મતલબ કે ગુણ માનીને લઈએ કે નહીં, એ તો ચાલે ને, એવું તો હોય છે, એવું તો કરવું જ પડે. એના વગર તો શાસ્ત્ર બી સાંભળવું ને એ બી કરવું, એ ક્યાં મેળ પડે? જો એવા પરિણામ હોય પણ એને દોષ ના માને એવા જીવની વાત છે. અને દોષ માને તો એનો અંત નક્કી છે. ક્યારે ને ક્યારે એના શેડ્યુલમાં, એના એજન્ડામાં આવશે કે નહીં, આજથી આપણે આ રીતે જ કાર્ય કરવું છે. ક્રમ છે ને એનો. પણ જે એને ગુણ માનીને કરે તો ક્યાંથી હોય? એ રીતે જો એ પ્રમાણે ઉપરના પ્રશ્નનું સમાધાન કર્યું. હવે બહુ મહત્વપૂર્ણ વાત આવે છે અહીં. આટલું સમજવા યોગ્ય છે કે સુખ થવાની વા દુઃખ થવાની, સહાય કરવાની વા દુઃખ આપવાની જે ઈચ્છા છે તે કસાય ગઈ છે. સંપૂર્ણ નસો ઉતરી ગઈ. સમજાવું છું તમને. આ બહુ મહત્વપૂર્ણ પોઈન્ટ છે. આખા પેરેગ્રાફનું આ મહત્વ છે. શું કહે છે કે સુખ થવાની એટલે બહારમાં મને પ્રતિકૂળતા મળી જાય એવી સુખ થવાની ઈચ્છા, હે ને? વા દુઃખ થવાની, અર્થાત કોઈને પ્રતિકૂળતા મળે એથી દુઃખી થાય છે એવી દુઃખ થવાની એ જે ઈચ્છા, અર્થાત સહાય કરવાની વાત છે. સહાય કરવાની ઈચ્છા દુઃખરૂપ છે અહીંયા એમ કહે છે. ગજબની વાત છે. કેટલા મતલબ કે આપણે કોઈ ભાઈ હોય અને ભાઈને કોઈ કેન્સરનો રોગ થઈ ગયો, બીમાર થઈ ગયો, આપણે સહાય કરવાની તો કેટલો વિકલ્પ રહે. શું કરવું, ક્યાંથી લાવું? અને આપણી સામે જ આપણો ભાઈ કે માતા કે પતિ કે પત્ની આમ કેન્સરથી જતી હોય સામે, સહાય કરવાના કેટલા ભાવ આવે ને જીવ કેટલો દુઃખી થાય. આ કરું ને તે કરું ને પેલાની પાસે જવું ને આ ચેરિટી પાસે જવું ને આ કરવું ને. સમજો, એક તો આ લોજિક છે. માન લો કે જે એ શ્રી કૃષ્ણને એને લૌકિક લોકો એને ભગવાન કહે છે, એમ બી અર્ધચક્રી તો હતા જ. ચક્રવર્તી પછી જેમનો નંબર આવે અર્ધચક્રી, અને 3 ખંડના અધિપતિ. જયારે દ્વારકા નગરી સળગી જાય છે, માતા પિતા ધગધગતી આગમાં હોય છે અને બચાવવાનો ભાવ આવે છે. એ આવ્યું ને, સહાય કરવાનો ભાવ આવે છે. કેટલા દુઃખી થઈ જાય છે. ઉપરથી આકાશવાણી આવે છે કે હે શ્રી કૃષ્ણ, કે આમાં કોઈ બચવાનું નથી, તમારું આયુ કર્મ બાકી છે. અને આકાશવાણીમાં આવે છે કે આ તમારું આયુ બચવા યોગ્ય છે, તમે જલ્દીથી આગની બહાર નીકળી જાઓ. છતાં પ્રયાસ કરે છે. ન બળદ મળે, બલરામ અને પોતે 2 ગાળાને બહાર ખેંચી લાવે છે, છતાં આગમાં બળી જાય છે. સહાય કરવાનો ભાવ એ વખતે કેટલો દુઃખરૂપ હશે. શું કરવું, કેવી રીતે બચાવું, કેવી રીતે બહાર લઈ જાઓ, કેટલો દુઃખનો ભાવ એ વખતે, કેટલો વિકલ્પ. બીજો આમાં એક અધ્યાત્મ વાત છે કે સહાય કરવાના ભાવ વખતે
જીવ શુદ્ધાત્મામાં હોતું નથી. સૌથી મોટી વાત ખ્યાલ આવે કે ઉપયોગ બહાર હોય છે, એટલે પોતાના શુદ્ધ સ્વભાવ અર્થાત અતિન્દ્રિય સુખના ભોગે આ વિકલ્પનું કાર્ય થાય. સૌથી મોટું નુકસાન. પેલા 3 મુનિરાજને વિકલ્પ ન આવ્યો, અંદરમાં રહ્યા, સુખ ભોગ્યું, આમને વિકલ્પ આવ્યો, સહદેવાદીને વિકલ્પ આવ્યો, તો શું થયું? ધારા ખંડિત થઈ ગઈ. તો એ અહીંયા થયું ને, કહે છે કે ભાઈ કોઈને સહાય કરવાનો ભાવ દુઃખરૂપ છે, કોઈને દંડ દેવાનો ભાવ તો દુઃખરૂપ છે જ. એ તો સંકલેશતા વગર આવે જ નહીં. અને આપણને એમ લાગે કે બહારમાં મારું કઈક ખોટું કરવામાં નિમિત્ત છે, તો જીવ કેટલો સંકલેશ પરિણામ, એનું આમ થજો ને એનું આમ થજો ને એને પણ એનું બી સત્યાનાશ દેજો ને એને કેટલું મતલબ અંદરમાં તમારા કહેવાથી નહીં જાય. એનો પુણ્યનો ઉદય હશે તો દંડ કોઈ નહીં આપે, યાદ કરી લેવું. અને તું મફતનો ફરીથી ફાઇલ ચાલુ રાખે છે. પોતાનો વિચાર કરતો નથી કે મારા દ્વારા પૂર્વ શુભાશુભ કર્મનું ફળ આવ્યું છે અને બીજું ફળ આવ્યું છે એ સંયોગમાં આવ્યું છે, અને બહાર એ સંબંધી વિકલ્પ આવે છે, કસાય છે, અને હું કસાયથી દુઃખી છું અને મારો સ્વભાવ સુખરૂપ છે. આ પૂરું પેકેજ છે, ફ્રીમાં છે. અરે કેવી જાતિનું રજનીભાઈ પૂર્વમાં પુણ્ય કર્યા હશે ત્યારે આ વાત આ પંચમ કાળમાં ધગધગતી બહારની વાસનાઓમાં અને બહારના પ્રસંગોમાં આ વાત મળે છે. ખ્યાલ આવે કે નહીં? 26 જાન્યુઆરી સ્વતંત્રતા દિન છે, લોકો મજા કરે છે, અહીંયા જઈએ ને ત્યાં જઈએ, એની વચ્ચે એને વાસનાઓમાં શેકાઈ રહ્યા છે, એની વચ્ચે આપણે કસાઈ રહિત થવાની વાર્તા કરી રહ્યા છે. કેવી જાતિના પૂર્વમાં કેટલાક કરોડોનું દાન કર્યું છે જૈન ધર્મમાં, ત્યારે આ સંયોગ પ્રાપ્ત થયું છે. ખ્યાલ આવે કે નહીં? તમને અત્યારે લાગે કે આ તો મફતમાં મળી ગયું છે. જીતુભાઈ આયોજન કરી દે, વિદ્વાનને ટાઈમ બહુ છે, આવીને બોલે છે. ખ્યાલ આવે કે નહીં? એ નહીં સમજવું. બહુ મોટી વાત છે ભાઈ, મહિમાવંત વાત છે આ. આત્માની વાત કહેવી ને આત્માની વાત સાંભળવી એ ભવ્ય જીવ હોઈ શકે, એ જ ભવ્ય જીવ હોય શકે. એ મતલબ સ્થૂલ કથન છે. અત્યારે કોઈ નિગોજમાં પડ્યો હશે, એ જીવ ભવ્યતાને લઈને હશે, એને ભાવિ તીર્થંકર હશે, ત્યાંથી નીકળીને તરસ્પર્યામાં આવીને કાર્ય કરી લેશે. જે ઉપદેશાત્મક ચરણાની યોગની આવી ભાષા હોય. આત્માની વાત ગમે, આત્મા ગમે એ અભવ્ય કઈ રીતે હોઈ શકે? હોય જ ના શકે. જેને રાગમાં રહેવું ના પોસાય એ કેવી રીતે મતલબ કે સર્વજ્ઞની લાઈનનો જીવ ના હોય શકે? એમ સમજવું. પોતાને મહિમાવંત, પોતાના સ્વરૂપની ઓરથી પોતાના સ્વરૂપને બુલંદી પર લઈ જવું, એટલી હદે એને દ્રષ્ટિમાં રાખવું કે બહારના કાર્યો પ્રભાવિત ના કરે વર્તમાન ઉપયોગને. એવી જાતિની આપણું જીવન હોવું જોઈએ. બહુ ઊંચી વાત છે. એવું જો શું કહે છે? જો ફરીથી સુખ થવાની વા દુઃખ થવાની, સહાય કરાવવાની વા દુઃખ આપવાની જે ઈચ્છા છે તે તો કસાયમય છે. એને સહાય કરવાનો ભાવ કઈ રીતે કસાયમય છે? કોઈ કે ભાઈ ચલો કોઈને દુઃખ આપવામાં તો કસાય લાગે છે, એટલે આપણે કોઈના પર ક્રોધ કરીએ તો શું પહેલા આપણે જલીએ છીએ, હે ને? મતલબ એનું આમ થઈ જજો તો આપણામાં બી પ્રદેશો કેવા સ્પંદન કરે છે, કેવી આકુરતા રહે છે, કેટલી જાતિના મતલબ ટેન્શન રહે છે એક પ્રકારથી. પણ કોઈને સહાય કરીએ, હે ને? મતલબ કે એવી સહાય કરીએ કે કોઈ આપણી પાસે આવે, સમજો અમીભાઈ, કોઈ આપણી પાસે આવે કે ભાઈ એમને આ દુઃખ છે, ત્યારે આપણે એવો બોધ આપીએ. અત્યારે હું કહી રહ્યો છું, આ જે હું કહી રહ્યો છું એ જ્ઞાનનું કાર્ય છે કે કસાયનું કાર્ય છે? જ્ઞાનમાં નિમિત્ત બને વાત જુદી છે, પણ આ જ્ઞાનનું કાર્ય નથી. મને તમને જ્યાં કહેવાનો ભાવ આવે છે કે ભાઈ એને સંસારમાં દુઃખ જ છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, એટલો સમય મારો ઉપયોગ ક્યાં છે? મંદ કસાયમાં છે. તો એ મંદ કસાયમાં છે તો મંદ દુઃખ છે, ઓછું દુઃખ છે, ત્યાં વિકલ્પ છે. અને ધર્માનુરાગ વધી જાય અને કોઈ ધાર્મિક જીવ બહુ સંયોગમાં તકલીફ પડે તો કેટલા ઘરે બેઠા અરે એનું કેવું થાય છે, કેવું સ્વરૂપ છે, બહુ દુઃખી છે, શાસ્ત્ર પણ નહીં વાંચી શકતા હોય, અત્યારે મતલબ કે પ્રવચનમાં બી નહીં જઈ શકતા હોય, બીમાર પડી ગયા છે, તો કેટલી આકુલતા કર્તવ્ય છે કે આકુલતા છે. અને એક મેલ કાઢવું, જેમ કાનમાંથી મેલ કાઢીએ ને આપણે અનિલભાઈ,
આપણને કર્તવ્ય લાગે છે, એવા ભાવ આવ્યા વગર રહે નહીં. પરંતુ એ છે આકુલતા, એ અગર જો જાગૃતિ ન આવી તો એ કર્તવ્યમાં ઘણું દુઃખ થશે. શું દુઃખ થઈ શકે ખબર છે? એવું કર્તવ્ય કર્યું હોય પછી તમને જશ ના મળે તો શું થાય? બહુ મોટો અપરાધ કર્યો ને એવું તમને મહેસૂસ થશે. આખી જિંદગી યાદ કરશો, છેલ્લે આના માટે મેં કેટલું કર્યું, છતાં પણ મને જશ ન મળ્યો, મને એક વાર પણ ન કહ્યું કે નહીં તમારો ઘણો ઉપકાર. મતલબ કે ક્યારે આદિ મધ્ય અંત ત્રણેય કાલે દુઃખરૂપ છે વિકલ્પ. નહીં તો રોકાઈ ગયા હોત ભગવાન મહાવીર દિવાળી દિવસે શું કામ થયા? હજુ સુધી રહેવું જરૂરી હતું એમને. કેટલા લોકો પૂજા કરે ને, અરે સાક્ષાત હોય તો બધા માને, ચમત્કાર હોય, કેટલા ચમત્કાર, એને એ બી પુણ્યના ઉદય વાળા છે, કેટલા અતિશય છે. પછી જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં તો ફૂલ ખીલી જાય ને, આ થઈ જાય ને, આંખનો ઝબકારો નહીં ને, દિવ્ય ધ્વનિ સર્વાંગથી ખીરે ને, મતલબ કેવી જાતી સુગંધ જ મહેકે है ત્યાં પણ મતલબ કે આ પવન મંદ પવન લહેરાય, સમોષણની ચાહો જલાલી પણ ઇન્દ્ર દ્વારા થતી હોય. આપણે બી અહીંયા બધા ઇન્દ્રોએ વ્યવસ્થા કરીને ઇન્દ્રો બન્યા છે ને, એમના દ્વારા જ થઈ વ્યવસ્થા, એ પ્રતીક છે. એ રીતે તો કહે એમને રોકાઈ જવું હતું થોડા દિવસ, મતલબ કે એમ કે આપણે હોઈએ ત્યાં સુધી. તો શું થાય? પેલા તો એવું થાય નહીં, અને એવું થાત તો શું થાય? અનંત ચતુષ્ટય પ્રગટ ન થાય, સર્વજ્ઞતા ના આવે, સિદ્ધ દશા ના આવે તે જીવને હાલ આવે છે કે નહીં? પોતાના સુખની પૂર્ણ ઉત્પત્તિ ન થવી પૂર્ણરૂપથી, અને પ્રજાની સંતતિ અત્યારે ન થવી, તો કેટલો જીવ નપુસંગ છે. વિચાર કરવા જેવું છે. સ્વરાથી શુદ્ધાત્મામાં રમવા જેવું છે. આનંદ મંગલમય વસ્તુ છે. વિતરાગ વિજ્ઞાન જ શું છે એ અહીંયાથી કહેશે. જો ઘણી બધી વાતો છે ભાઈ, એ તો જેટલી ખોલી એટલી ખુલે એવી છે. આનંદ આનંદ આનંદની વાત છે. અને આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી દુનિયામાં મારા માટે. તો એવો નિર્ણય જે દિવસે થઈ જાય એ જીવને કોણ દુઃખી કરી શકશે? અને એવા આત્મામાંથી કઈ જતું નથી. કોલો ગમે એમ કરે શરીરને નીચોવી નાખે, ટુકડા કરી નાખે, આત્મા જ્ઞાનમય રહે. અહીંયા ન રહેવારું ન રહે તો ન રહેવારું અહીંયા ના રહે, રહેવારું તો કાંઈ નહીં રહે. મારે અહીંયા રહેવું છે, મારે આ પર્યા ગમી ગઈ છે, મારે આ મતલબ સડેલું ઘડેલું શરીર સાથે જ રહેવું છે, એ તારો રાગ છે, તારો મોહ છે, કરે શું? ઠૂંઠ છે આ તો બધું બહારમાં. ખ્યાલ આવે કે નહીં? સમજવા જેવું છે. અને ઘણી દુકાનોમાં લખેલું છે ને પરિવર્તન તો સંસારનો નિયમ છે, પણ એને એ ભાષામાં એનો ભાવની ખબર નથી. ભાવ સમજી જાય, જ્ઞાનીના હૃદય સમજી જાય તો બહુ ઉત્કૃષ્ટ કથન છે. ક્યાં રોવા જેવું છે ને ક્યાં શું છે? જો બહુ સરસ વાત છે. જો હા, અહીં આટલું સમજવા એવું કે હા થઈ ગયું. હવે આગળ તત્કાલમાં ભાવિમાં દુઃખ થાય છે. તત્કાલ દુઃખ છે, એને સ્પોટ પેમેન્ટ છે. તાત્કાલિક ભાવ કરો ત્યાંની સાથે દુઃખ છે. કસાય જેવી કસાય હોય એવી અંદરનું દુઃખનું વિધન થતું છે. જીવ બળે છે ને કે મારો જીવ બહુ બળે છે, એ વાત છે. ના બળે દીકરા તો જીવ ના બળે, તો કે જીવ બળે કોણ ના કહે, પણ બળે છે એ કેવું? ખ્યાલ આવે કે નહીં? શાંતિ બળે છે. અને કેમ બળે છે? એ બળવાથી શું થશે? અને શરૂઆતમાં મેં 15-20 વર્ષ પહેલા પ્રવચન ચાલુ કર્યા ને, ત્યાં એકવાર આ વાત કહી હતી કે માતા પિતાને દુઃખી જોઈને દુઃખી થઈ શકાય, પણ દુઃખ લઈ શકાતું નથી. આ સૃષ્ટિમાં આ વ્યવસ્થા છે. ખ્યાલ આવે કે માતા પિતાને કે દીકરાને દુઃખી જોઈને દુઃખી થઈ શકાય, પણ એનું દુઃખ એક ક્ષણ માટે પણ તારું દુઃખ મને આપી દે એવી વ્યવસ્થા છે. લોકમાં પણ આ ના ભણ્યા હોય તો બી ખબર પડે છે. દીકરાને મતલબ કે દુઃખ બહુ હોય તો એનું દુઃખ એક ક્ષણ માટે મને આપી દે. કિડની આપી શકાય પણ દુઃખ ના આપી શકાય. હજમની વાત છે. અચ્છા, તમે તમારી કિડની આપી દીધી તો બી દુઃખી થશે કે મારા પપ્પા કિડની વગર ના થઈ ગયા. એટલે દુઃખનો અભાવ જ નહીં કરી શકો તમે. બહારમાં એવી કોઈ વ્યવસ્થા જ નથી તત્વજ્ઞાન સિવાય. આત્માને કિડની નથી હોતી જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી આપવા લેવામાં સુખ દુઃખનો અનુભવ કરે. હાલ આવે કે નહીં? એટલા સામાન્ય નિયમમાં પણ વેદ જ્ઞાન કરીને આત્મકલ્યાણ થઈ જાય. મોટા મોટા શાસ્ત્રો ભણવા પડે એવું નથી. એ તો વિશેષ લાયકાત થઈ જાય ને બહારમાં નિરસ્તા આવે તો રહે ક્યાં જીવ?
તો કે શાસ્ત્રમાં રહે, જીન વચન રમ્યંતે, જીન વચનોમાં જોવા મળે છે. ક્યાં જાય? હે ને, પુરુષાર્થ મોક્ષનો ઉકળતો નથી અને આયુ ઘણું છે અને આત્મકલ્યાણ આત્મદ્રષ્ટિ થઈ ગઈ છે, તો જીન વચન અને જીનેન્દ્ર ભગવાનના શરણમાં વિશેષ જોવા મળે. સ્વરૂપ આ છે, ઉપાદાનથી જુઓ, ક્યાંથી ક્યાં કેવી રીતે જુએ. ગજબની વાત છે ભાઈ. તત્કાલમાં ભાવિમાં દુઃખદાયક છે. એટલે શું કહેવા માગે છે કે એટલે તું તારા પ્રશ્નને ઉડાવી દે કે ભગવાન આવે ને કોઈ દેવ આવે ને સહાય કરે ને દંડ આપે, બધું દંડ આપવાનો ભાવ બી દુઃખદાયક છે અને સહાય કરાવવાનો ભાવ બી દુઃખદાયક છે તાત્કાલિક. કેમ? બીજું બી એમ જ જરૂર છે. દંડ આપો પ્રભુ, એને દંડ આપો, પણ એને દંડ તારી ભાવના પ્રમાણે દંડ મળતો નથી એટલે તું દુઃખી થઈશ. પ્રભુ સહાય કરો, સહાય કરો, પણ સહાય તારા આધારે થતી નથી એટલે તું દુઃખી થઈશ. ઘણા લોજિક છે આના. તારા પ્રમાણે, તારી ઈચ્છા પ્રમાણે તે પદાર્થનું પડમન છે નહીં. કદાચિત કોઈ કાળમાં એનું પડમન પોતાના કારણે થવા કારણે થયું અને તારી ઈચ્છા પ્રમાણે થઈ, તો તને ઓર ભ્રમ થઈ જાય છે કે મેં નમોકાર મંત્ર બોલ્યા હતા એટલે થઈ ગઈ. પતી ગઈ વાત, પતી ગઈ વાત. નમોકાર મંત્ર બોલવા બહારના સંયોગો માટે નહીં બોલવા. નવકાર મંત્રમાં જે બિરાજમાન છે, જે ચાલી રહ્યું છે ને, એમનું સ્વરૂપ સમજી અને અંદરમાં જવા માટે નવકાર મંત્ર બોલવાનો ભાવ આવે છે. ક્યાં નિમિત્ત પણ ઘટે છે ને તું ક્યાં ઘટાડે છે. વિતરાગીઓનો ઉપયોગ બહારમાં તું કરે છે, છતાં પણ કહ્યું કે સ્વરૂપ છે, તું તારી કસાય વિતરાગીઓના કારણે નહીં, વિતરાગીઓના પ્રેમમાં તારી કસાય બંધ પડે છે એટલે બહારમાં એવું પુણ્ય બંધાય છે અને સંયોગોની પ્રાપ્તિ થાય છે. પરંતુ ત્યાં સંયોગોની પ્રાપ્તિ થઈ જતા તારું કઈ કલ્યાણ થઈ જાય છે એમ નથી. તું જાગે, તું જાગૃત થાય ને તું તૈયાર થાય તો બહારમાં તને નિમિત્તો મળી જશે ને, મોક્ષમાં પ્રકાશે કે ગુરુદેવને મળી જાય ને, સંસારે મળી જાય ને, 10-10 લાખ જીવો પરિણમિત થઈને સભાઓ બી મળી ગઈ અને ઘણું બધું મળી ગયું. અરે 3 લોકનું ધન મળી ગયું એક સમયની પર્યાયમાં. એને ગજબની વાત છે. એક વાત તું તૈયાર થા, ઉપાદાન જગા એમ અહીંયા છે. ઉપાદાન જાગે તો નિમિત્તની સાર્થકતા પૂરવા થાય. ખ્યાલ આવે કે નહીં? નિમિત્તના લક્ષ્ય તો પુણ્ય બંધાય છે અને આત્માના લક્ષ્ય વિતરાગતા પેદા થાય છે. ઉપકારીઓનો ઉપકારનો ભાવ જ્ઞાનીને આવે તો એનું જ્ઞાન આ રીતે નાચી શકે. પ્રભુ આપના લક્ષ્યમાં પુણ્ય આવે છે અને જ્યાં આપણા પુણ્યનું લક્ષ્ય છૂટે છે ત્યાં કે મને પૂરું શુદ્ધાત્મા પ્રસરેલું દેખાય છે. એવી જાતિની પ્રતીતિ તો તે વખતે પણ ચાલે છે અને પરિણામ એ નિવૃત્ત થાય છે તો એમની બાજુમાં જઈને બેસી જાય છે. વેદી પર લોક પૂજ્ય થઈ જાય છે, એનો અર્થ અરિહંત થઈ જાય છે. પૂજાઈ જાય કે ના પૂજાઈ જાય? ઘણું બધું છે ભાઈ. હા, માટે લખ્યું છે પંડિતજી, માટે એવી ઈચ્છા છોડી, પોતાના માટે લખ્યું, માટે એવી ઈચ્છા છોડી અમે તો વિતરાગ વિશેષ જ્ઞાન થવાના અર્થી બની શ્રી અરિહંતાદિકને નમસ્કાર આદિ રૂપ મંગળ કર્યું. હજુ તો મંગળ અહીંયા પૂરું થાય છે. મંગલાચરણ આ અધિકારનું અહીંયા પૂરું થાય છે 10-10 પાના પર. એટલું મોટું મંગલાચરણ છે. એટલે તમે જે મંગલાચરણ કરીને આ પ્રાપ્તિ થાય ને આ પ્રાપ્તિ થાય ને ગ્રંથ પૂરો થઈ જાય ને એ બધું તો સામાન્ય કથન છે. અમે તો મંગલાચરણ એટલા માટે કરીએ છીએ કે એમને વિતરાગ વિજ્ઞાન અમને પસંદ છે, અમારે વિતરાગ વિજ્ઞાન થવું છે અને એમને યાદ કરતા તાત્કાલિક અમને અમારા સ્વરૂપનું વિશેષ નિમિત્ત કથન છે એ સંબંધી અમારો ઉપયોગ વર્તે છે અને અમે તો એના અર્થી છીએ. તો અમને એમ સમજાવ્યું છે અમારા ભગવંતોએ કે બહારમાં ઉદય ગમે તેવો આવે, ગ્રંથ પૂરો થાય કે ન થાય, બહારમાં જે પણ થવું એ થાય, એ બહારમાં એ તારા આધીન નથી. એટલે તું તારા વિકલ્પને સમાપ્ત કરી દે અને નિર્વિકલ્પ સમાધિમાં સમાઈ જા, તું જ્ઞાન સાગરમાં ભળી જા અને ગાયક પ્રભુ તું છો એમાં આવી જા. અમે તો એ અર્થી છીએ, અમારું તો એ પ્રયોજન છે. એટલે અમે મંગળ જે કરી રહ્યા છીએ એ બીજા અર્થે નથી કરતા કે અમને ખ્યાતિ મળે, અમને બધા પૂજે, અમને આ કરે, એનાથી અમારો ગ્રંથ વધારે વેચાય, હલાવ્યું એને એ અર્થે અમે નથી કરતા મંગલાચરણ. 100ની સભામાં 1000ની સભા થઈ જાય એના માટે અમે મંગલાચરણ નથી કરતા એમ અહીંયા કહે. એવી ગજબની વાત છે ભાઈ. ખ્યાલ આવે કે જ્ઞાની ધર્માત્માની દૃષ્ટિ શું છે. અને ક્યારે બી સભાને જોઈને પ્રવચન ના કરે, સ્વરૂપને જોઈને પ્રવચન કરે. એવું સ્વરૂપ છે. જ્ઞાનીની રમત કઈ ઓર છે. કેમ કે એનું સ્વરૂપ સિવાય બીજું દેખાતું જ નથી. સંયોગોને પણ સ્વભાવની દૃષ્ટિથી જોવે એ જ્ઞાની છે. ખ્યાલમાં આવ્યું કે નહીં?
આત્માના સંયોગમાં રોગી શરીર હોય તો રોગ એ શરીરનો સ્વભાવ છે. એ રીતે શરીરને સ્વભાવની દ્રષ્ટિએ જોઈએ, અને આ જે જાણ્યું એ જ્ઞાનનો સ્વભાવ છે, એમ જ્ઞાનને પણ સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ. કયો વિકલ્પ બચે? રાજેશભાઈ ખ્યાલમાં આવે? મજા આવી જાય. મતલબ કે દુનિયાને ખબર જ ના હોય કે તમે મજા લો છો. તમે જાણો ને સર્વજ્ઞના જ્ઞાનમાં આવે. બસ સર્વજ્ઞના જ્ઞાનમાં બધું જલકે ને આપણા જ્ઞાનમાં આવે જ તે આપણું સુખ હોય તો. અને બહારમાં યશ પ્રકૃતિ હોય તો બહારમાં એને એ યશ પ્રકૃતિને ચાહતો નથી, પણ યશ પ્રકૃતિ હોય તો લોકો જાણે તો કરે વાહવાહ. જેની વાહવાહ કરે છે તે હું નથી. ક્યાંની ધર્માત્માની કોઈ જીવ પાસે અપેક્ષા નહીં. નિરપેક્ષ જીવન, મસ્ત જીવન, સ્વાધીન જીવન, એક કણની પણ ઈચ્છા નહીં, વસ્ત્રનો ધાગો નહીં, પોતાના સુખ માટે પરનું પ્રયોજન નહીં. આવીને આજે તમારે અતિન્દ્રિય સુખ માટે પર પદાર્થનું શું પ્રયોજન? લૌકિક સુખ માટે પ્રયોજન છે, પણ લૌકિક સુખ માટે અર્થાત બહાર લૌકિક એટલે સુખાભાસ, એના માટે પર પદાર્થનું અવલંબન જરૂરી છે, પણ એ પુણ્યના ઉદયથી મળે છે. અને એવું પુણ્ય પણ તું સ્વરૂપનો વિચાર કરે તો સહેજમાં બંધાઈ જાય છે, અને સ્વરૂપનો વિચાર કરે તો તને એ પુણ્યની અપેક્ષા નહીં રહે, તો ડબલ આયા કરે છે, પણ તારે જોઈતું નથી. હેદરની વસ્તુ કેવું સ્વરૂપ છે, ત્યાંની એનો નાચ જુદો છે. એ રીતે સમજો ભાઈ. અનંત 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 ઉપકાર જ્ઞાનીનો, અને અનંત અનંત મતલબ કોટી કોટી નમસ્કાર જ્ઞાનીઓના ચરણોમાં. હૃદય ભરાય આવવું જોઈએ કે જ્ઞાની કેવા હોય છે. આપણો એક એક પ્રદેશ જ્ઞાનીઓના મતલબ કે જ્ઞાનીના પ્રેમથી ભરેલું હોવું જોઈએ. કેમ કે જ્ઞાનીની ભેટ છે. આ તો નિમિત્ત પ્રધાન કથન છે, બતાવ્યું છે, મેં જોયું છે. એ રીતે જીવન હોવું જોઈએ. કોણ બતાવે આ વાત? તમને ખ્યાલ છે કે કઈ કિંમત પર બતાવાય છે આ કામ? એ યાદ કરવું તો તમને એની કિંમત આવશે. અને તમે અમેરિકા રહેતા હોય અને હું અહીંયાથી 2 લાખ ખર્ચીને તમારો એક સામાન્ય ખબર જોવા આવું તો તમને લાગે ને કે 2 લાખ ખર્ચીને મને તાવ આવે એ જોવા આવ્યા છે. એ કિંમત લાગે છે ને ત્યાં. તો કે અહીંયા કે 3 લોકનું સુખ એ સંબંધી ઉપયોગ છૂટીને આ જીવ અહીંયા આવીને ગુરુદેવ અહીંયા કહે છે કે તું ભગવાન આત્મા છે, એમ નક્કી કર. કુંકુંદ આચાર્ય દેવ કહે છે કે તારામાં સિદ્ધની સ્થાપના કરીએ છીએ. અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે તું સ્વરૂપ ગુપ્ત રહે. જ્ઞાનીના ઉપકાર તો જેટલા મતલબ શું કહે, સમ્યક દર્શન પ્રાપ્ત કરીને ગુરુ દક્ષિણા અર્પિત કરવા જોઈએ છે. કેમ કે એમને એ ઉદ્દેશથી કહ્યું હતું, એમની વાહ કરાવવાની ઉદ્દેશથી નતું કહ્યું. ગુરુદેવની જય હો બોલાવવા માટે નતું કહ્યું. હલાવે કે નહીં, એમના ચરણમાં પડી રહેવા માટે નતું કહ્યું. સમ્યક દર્શનની પ્રાપ્તિ કર, એમને જે કહ્યું એ આજ્ઞામાં આવીને આત્મદર્શનની પ્રાપ્તિ કર, તો એમની દક્ષિણા મળી કહેવાશે. ગુરુ દક્ષિણા છે, એમના માર્ગે ચાલ. કોઈ ગુરુજન પોતાની વાહવા કરવા માટે કથન કરતા નથી. રાકેશભાઈ ખ્યાલ આવે છે? તવરાથી કરવા જોઈએ છે. નહીં તો શું થશે? 4 ગતિ તૈયાર. સમજવા જેવું છે ભાઈ. સમય થઈ ગયો છે. 9 ચેપ્ટર તો આનાથી વિશેષ ખુલે છે. આનું પૂર્ણાહુતિ કરીએ છીએ આપણે. શ્રી અર્યંતાદિકને નમસ્કાર આદિરૂપ મંગળ કર્યું. કઈ રીતે કર્યું? માટે એવી ઈચ્છા છોડી કે કોઈ દેવ આઈને આને સહાય કરે ને કોઈ દેવ આઈને આને દંડ કરે, એવી અમારી ઈચ્છા, એ ઈચ્છા દુઃખરૂપ છે. એ છોડી અમે તો એક વિતરાગ વિશેષ જ્ઞાન થવાના અર્થથી બની શ્રી અર્યંતાદિકને નમસ્કાર આદિરૂપ મંગળ કર્યું છે. આ પ્રયોજન. એ પ્રમાણે મંગળાચરણ કરી હવે સાર્થક મોક્ષમાર્ગ પ્રકાશક નામના ગ્રંથનો ઉદ્યોગ કરીએ છીએ. હવે મોક્ષમાર્ગ પ્રકાશક ચાલુ કરવાની વાત છે. ખ્યાલ આવે જીતુભાઈ? 60 પ્રવચન પછી હવે અમે કહીએ છીએ કે મોક્ષમાર્ગ પ્રકાશક હવે ઉદ્યોગ કરીએ છીએ. એની ચર્ચા હવે અમે પ્રારંભ કરીએ છીએ, પણ આજનું પ્રવચન પૂરું થાય છે. ખ્યાલ આવે કે એમ? એ પ્રમાણે મંગળાચરણ કરી હવે સાર્થક મોક્ષમાર્ગ પ્રકાશક, સાર્થક છે, નામ બી સાર્થક છે, મોક્ષ માર્ગને બતાવનાર નામના ગ્રંથનો ઉદ્યોગ કરીએ છીએ, બતાવીએ છીએ. ત્યાં હવે થોડુંક પાછું એક વિરામ લેશે. પંડિતજી કહે છે ત્યાં આ ગ્રંથ પ્રમાણ છે એવી પ્રતીતિ કરાવવા અર્થે પૂર્વ અનુસારનું સ્વરૂપ નિરૂપણ કરીએ છીએ. પહેલા તમે આ ગ્રંથ જયારે તમને અમે મૂકીએ છીએ તમારી સામે, તો પહેલા આ ગ્રંથ પ્રમાણ છે
એ અમે તમને સાર્થકતા બતાવી કે આ પ્રમાણ કઈ રીતે છે. બહુ મોટી વાત છે, કેમ કે એ વખતનો સમય અલગ હતો. એ વખતે આ વાતમાં બહુ વિરોધી હતા. લખ્યું ને રહસ્યમય ચિઠ્ઠીમાં કે દૂર દૂર સુધી અધ્યાત્મના રસિકજનો જોવા મળતા નથી. એટલે જ્યાં પણ અધ્યાત્મ રસિકજનો જોવા મળે તો પત્ર વ્યવહાર અવશ્ય કરજો. અહીંયા તો 2 કિલોમીટર દૂર આવીએ તો 200 માણસ અધ્યાત્મ રસિક મળી જાય છે. એટલું તો પુણ્ય ફાટી ગયું આપણું. એ વખતે તો આત્માની વાત સાંભળવા વાળા દૂર દૂર સુધી મળતા નતા. અધ્યાત્મની વાત કરીએ તો લોકો ભાગી જતા હતા આ ગ્રંથની રચનાથી. એને એટલે કે કોઈ માનશે નહીં, એટલા માટે મેં આ વાત પ્રમાણ કઈ રીતે છે એનું હવે તર્કથી નક્કી કરાયશું. હલાવે કે નહીં, આ તો એક માહોલ આવી ગયું. આપણામાં પણ કોણ માનતું હતું? આત્માની વાત ક્યાં હતી? એ તો ક્યાંકથી કોઈ પશ્ચિમથી ગુરુદેવ આવી ગયા અને વાત ચાલી ગઈ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતો નથી, થવલી પર શાસ્ત્ર અડતું નથી, પેટ્રોલથી ગાડી ચાલતી નથી, અને શુદ્ધાત્મા દ્રવ્ય ગુણ પર્યાય પણ એ શુદ્ધ જ છે. ક્યાંથી વાત આવી? અધ્યાત્મનો રસ જાગી ગયો. હજારો ને લાખો લોકોમાં વાત ચાલી ગઈ. અને જ્યાં બી તમારે આ વાત કરવી હોય તો 4 જણ ત્યાં ઉભા રહી જાય એવી જાતિના સત્સંગ મળી ગયા. એ વખતે નહોતું. આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી પરથી ખ્યાલ આવે છે કે દૂર દૂર સુધી અધ્યાત્મના રસિકજનો દેખાતા નથી. એટલે હે અધ્યાત્મ રસિકજનો, પત્ર વ્યવહાર અવશ્ય કરજો. અધ્યાત્મની વાત તને રુચિ છે, મને પણ રૂચે છે. પત્ર વ્યવહાર, હવે ક્યારે તમે પત્ર લખો ને ક્યારે 10 દિવસે પહોંચે ને ક્યારે વાંચે. અહીંયા તો કેટલી વ્યવસ્થા, ફોન કરે એટલે બધા હાજર, બધા વક્તા ને શ્રોતા ને ચાલુ અધ્યાત્મ રસ. ગજબની વસ્તુ છે. તો એટલા માટે એમને ફરજ પડી કે આ ગ્રંથ પ્રમાણિક છે. આ અમે જે કહી રહ્યા છીએ ક્યાંથી આવ્યો ગ્રંથ, એ વાણી ક્યાંથી આવી એનું અમે તમને પ્રમાણ બતાવીશું અને એના પછી ગ્રંથની શરૂઆત કરીશું. સહેજાનંદી